આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું બેઝિક્સ ઓફ MS એક્સેલ. MS એક્સેલની મૂળભૂત બાબતો, જ્યાં ઇમ્પોર્ટન્સ ઓફ MS એક્સેલ, કોઈપણ પ્રકારની શીટ અથવા પત્રક બનાવવા માટે, જેમાં માહિતી સરળતાથી શોધો, સંખ્યાઓ સાથે ડિજિટલ ગણતરીઓ કરો, વિઝ્યુઅલ ચાર્ટ અને ગ્રાફ દ્વારા સંખ્યાઓ અને ડેટા બતાવવો જેવા મહત્વના કાર્યો કરી શકાય છે. આ સિવાય હાઉ ટુ એન્ટર ડેટા ઇન એક્સેલ, જ્યાં શીટ, વર્કશીટમાં દરેક નવા પેજને શીટ કહેવામાં આવે છે. તમને સ્ક્રીનની નીચે ડાબી બાજુએ બધી શીટ મળશે. સેલ, એક્સેલ શીટમાં તમે જોઈ શકો છો તે ઘણા નાના લંબચોરસ બોક્સથી બનેલું છે. દરેક બોક્સને સેલ કહેવામાં આવે છે. તમે સેલની અંદર સંખ્યાઓ અને અક્ષરો લખી શકો છો. કોલમ, ઉપરથી નીચે સુધી સેલની એક લાઇનને કોલમ કહેવામાં આવે છે. શીટમાંના આ બધા કોલમને A, B, C નામથી દર્શાવેલ છે. રો, ડાબેથી જમણે સેલની એક જ લાઇનને રો કહેવામાં આવે છે. શીટમાં બધી રો 1, 2, 3 દર્શાવેલ છે. આ સિવાય સેલમાં કીબોર્ડ દ્વારા તમે માહિતી ઉમેરી શકો છો અને નીચેના સેલ પર જવા માટે એન્ટર કીવર્ડનો ઉપયોગ કરીશું. તો આ પ્રકારે એક્સેલમાં ડેટા ઉમેરી શકાય, જે તમે હાલ સ્ક્રીનમાં જોઈ શકો છો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.